ત્રુટિવાળા દાખલા એટલે કે ત્રુટિવાળા દાખલા, જેને ઘણી વખત ફેરફારવાળા દાખલા પણ કે કેટલાનો ફેરફાર થયો એ દર્શાવો. એક વિદ્યાર્થી એક સંખ્યાને 5/4 ગુણવાનું કીધું. એક વિદ્યાર્થીને 5/4 ગુણવાનું કીધું, પણ ભાઈએ ભૂલથી શું કર્યું? 2/5 ગુણી નાખ્યું. હવે આવા દાખલા સોલ્વ કરવા માટે તમારે પહેલા છેદ હોય ને ઉડાડવા માટેની એક સંખ્યા વિચારવાની. 4 અને 5 કોનાથી ઉડે? 20થી. હવે તમારે આ જે છેદ હોય ને એ જ સંખ્યા તમારે ધારી લેવાની કે આ સંખ્યા સાથે ગુણાકાર કરવાનો હતો. કરવાનું શું હતું? 5/4 ગુણવાનું હતું, એટલે આ સાચું હતું. કરી શું નાખ્યું? આ ખોટું હતું. એનો મતલબ સાચું કર્યું હોત તો જવાબ કેટલો આવત? 25 જવાબ આવત. પણ જવાબ આવ્યો કેટલો? 4 દુ 8, 5 ચોક 20, 4 દુ 8 જવાબ આવ્યો. એનો મતલબ સાચો જવાબ 25 લાવવાનો હતો, ખોટો 8 આવ્યો. તો આની ત્રુટિ શું થાય? તો છેદમાં સાચો જવાબ આવે, એના ગુણ્યા 100% આવે, અને આ બેનો ફેરફાર કેટલો થયો? તો 25માંથી 8 કાઢવાના, એટલે ઉપર કેટલા આવે? 17. 25 ચોક 100, 17 ચોક 68, 68%ની ત્રુટિ છે. તો ગણિતમાં અને સ્પર્ધાત્મક પરીક્ષામાં નવું જાણવા શીખવા માટે અમને એટલે કે વેબ સંકુલ ઓફિશિયલને ફોલો કરો. આનો જવાબ ઉલ્લીન કોમેન્ટમાં આપો.